સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતમાં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। બનાવટી નોટો મૂકીને ફ્રોડ કરનાર આખરે ગઠિયાઓની ધરપકડ કરવામાં આવી છે। ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને ફ્રોડ કર્યો હતો, જેમાં આખરે ગઠિયાઓની ધરપકડ થઈ। 3 બેગમાં 2.5 કરોડ નકલી નોટો જોઈ અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તો મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવ્યા હતા। આખરે પોલીસે તપાસ કરતા આ 3 શખ્સો પાસેથી 2.5 કરોડની જે બનાવટી નોટો છે તે મળી આવી, જેમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। 3 શખ્સો પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી છે। ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને છેતરપિંડી કરતા હતા। બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી કરતા હોવાનું પણ સામે આવ્યું છે। તો અગાઉ પણ પોલીસે આ પ્રમાણે છેતરપિંડી કરતી ગેંગ ઝડપી હતી, જેમાં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। બનાવટી નોટો મૂકીને ફ્રોડ કરનાર ગઠિયાઓની ધરપકડ થઈ। ચલણી નોટોની સાથે બનાવટી નોટ મૂકી અને ફ્રોડ કર્યું આખરે તેવા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરત પોલીસને સફળતા મળી છે। બનાવટી નોટો મૂકીને ફ્રોડ કરનાર ગઠિયાઓની આખરે ધરપકડ થઈ છે। શું છે સમગ્ર મામલો? સ્મિતા, સુરતની જે સારોલી પોલીસ છે ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે। વ્યવહારિક છે કે આગળ પણ સુરતની સારોલી પોલીસ દ્વારા નકલી નોટોનો જે જથ્થો છે એ પણ પકડી પાડવામાં આવ્યો હતો। છેતરપિંડી કરતી જે ગેંગો છે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી। ફરી એકવાર સુરતની સારોલી પોલીસને એક મસ્ત મોટી સફળતા મળી છે સ્મિતા, કારણ કે જે ચલણી નોટો લઈને તેઓ લોકોને ભેરવવા માંગતા હતા, તે જ ચલણી નોટો જે છે તેની સાથે બનાવટી નોટો મૂકીને ફ્રોડ કરનાર જે ગાંઠિયાઓ છે તેઓને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે। 3 બેગની અંદર તેઓ 2.5 કરોડ જેટલી નકલી નોટો લઈને આવી રહ્યા હતા, જ્યાં જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસની તપાસ દરમિયાન જે છે આ 3 જે છે એ પકડાઈ ગયા હતા। ત્યારે મુંબઈથી જે બનાવટી નોટો છે એ સુરતમાં ડિલિવરી કરવા માટે કેટલાક શખ્સોને આપવા માટે તેઓ આવી રહ્યા હતા, ત્યારે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। તો સાથે તેમની પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવતા પોલીસે તેને કબજે કરી છે। ભારતીય ચલણી જે નોટો હોય છે તેની સાથે આ બનાવટી નોટો મૂકીને તેઓ છેતરપિંડી કરવા માટે સુરત આવી રહ્યા હતા, ત્યારે આ જે ગેંગ જોવા મળી રહી છે આ ગેંગના રૂપિયા બંડલની જે પહેલી અને છેલ્લી નોટ હોય છે, એટલે કે પહેલી અને જે લાસ્ટ નોટ કહી શકાય છે, એની અંદર જ બનાવટી નોટ મૂકવામાં આવી હતી। એ રીતે ગોઠવણ કરવામાં આવી હતી સ્મિતા કે અસલી અને નકલીનો જે ફરક છે એ આગળ અને પાછળ સિવાય ખબર જ નહીં પડી રહ્યો હતો। સુરતની જે સારોલી પોલીસ છે તેમના દ્વારા આ નોટો અત્યારે કબજે કરવામાં આવી છે અને આ નોટો મુંબઈથી જ્યારે આવી રહી હતી ત્યારે સુરતમાં કોને આપવા માટે આવી રહ્યા હતા અને સુરતમાં કોને મળી રહ્યા હતા, અગાઉ પણ આ લોકો દ્વારા શું આ રીતનું જે એ છે કાંડ છે એ કરવામાં આવ્યું છે કે કેમ, કે અગાઉ પહેલે પણ સારોલી પોલીસે જે લોકોને પકડ્યા હતા તેમની સાથે આમની કોઈ સંડોવણી છે કે કેમ, આ તમામના માટે અત્યારે સુરતની સારોલી પોલીસ તપાસ હાથ ધરી રહી છે। જી સ્મિતા। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બનાવટી નોટો મૂકીને ફ્રોડ કરનાર ગઠિયાઓની આખરે પોલીસે ધરપકડ કરી છે। કેટલા સમયથી આ ચાલતું હતું તેને લઈને તપાસ કરવામાં આવશે। ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી અને ફ્રોડ કરતા હતા, જેમાં 3 બેગમાં 2.5 કરોડ નકલી નોટો જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તો મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યા હતા અને ત્યારે પોલીસે આખરે ધરપકડ કરી છે। આ મામલે હજી પણ તપાસ છે તે કરવામાં આવશે। કેટલા સમયથી આ નકલી નોટોનું જે કૌભાંડ છે તે ચાલતું હતું અને કેટલા બનાવટી નોટો છે અત્યાર સુધી કેટલા લોકોને પધરાવી છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને ફ્રોડ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। તો પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે હાલ યથાવત જોવા મળ્યો છે। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યા હતા।